19 ફેબ્રુઆરી એક તારીખ નહીં, એક ભાવના છે, સ્વાભિમાનની, સ્વરાજ્યની અને શૌર્યની. આ દિવસ છે છત્રપતિ શિવાજી મહારાજના જન્મનો. એવા વીરનો જન્મ જેણે માત્ર તલવારથી નહીં પણ સંકલ્પ અને સંસ્કારોથી ઇતિહાસ રચ્યો. 1630માં સહ્યાદ્રીની ગોદમાં જન્મેલા શિવાજીએ માતા જીજાબાઈના આદર્શોથી પ્રેરાઈ સ્વરાજ્યનું સ્વપ્ન જોયું અને તે સ્વપ્નને સાકાર પણ કર્યું. શિવાજી મહારાજે શીખવ્યું, હિંમત એટલે અન્યાય સામે નીડર બનીને ઊભા રહેવું, નેતૃત્વ એટલે પ્રજાની સેવા કરવી અને સાચી શક્તિ તલવારમાં નહીં પણ સત્ય અને સંસ્કારમાં હોય છે. તેઓ માત્ર મહાન યોદ્ધા નહોતા, પરંતુ પ્રજાપ્રેમી રાજા, સ્ત્રીઓના સન્માનના રક્ષક અને ન્યાયના પ્રતીક હતા. આજે શિવાજી જયંતિ નિમિત્તે ચાલો આપણે પણ પ્રતિજ્ઞા કરીએ, સ્વાભિમાનથી જીવવાની, સત્યના માર્ગે ચાલવાની અને દેશપ્રેમને હૃદયમાં જીવંત રાખવાની. સત સત નમન છત્રપતિ શિવાજી મહારાજ. જય ભારત.